રાજકોટ જિલ્લાનું ગોંડલ હવે આખા ગુજરાતમાં રાજકીય અખાડાનું પ્રદર્શન કેન્દ્ર બની ગયું છે। આખા ગુજરાતે ગઈકાલે જોયું કે કઈ રીતે એક તરફ ગણેશ ગોંડલ અને બીજી તરફ અલ્પેશ કથિરિયા અને જિગીશા પટેલના સમર્થકો વચ્ચે જોરદાર ઘર્ષણ જોવા મળ્યું। આ બાબતે ગોંડલ પોલીસ હવે હરકતમાં આવી છે, કેમ કે ગઈકાલે જેમણે પાટીદાર સમાજના આગેવાન અલ્પેશ કથિરિયાના સમર્થકોની ગાડીમાં તોડફોડ કરી હતી તેમની ધરપકડ કરવામાં આવી છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। રાજકોટનું ગોંડલ અવારનવાર સમાચારોમાં ચમકતું રહે છે। થોડાક સમય પહેલા જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલે ચેતવણી આપી હતી કે જેની તાકાત હોય તે ગોંડલમાં આવીને બતાવે। આ ચેતવણીનો સ્વીકાર કરી પાટીદાર સમાજના અગ્રણી અલ્પેશ કથિરિયા અને જિગીશા પટેલ ગોંડલ પહોંચ્યા હતા। બેઉ જૂથોના સમર્થકો વચ્ચે જોરદાર ઘર્ષણ જોવા મળ્યું હતું। આ દરમિયાન અલ્પેશ કથિરિયાના સમર્થકોની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। તો હવે આ બાબતને લઈને ગોંડલની પોલીસ હરકતમાં આવી ગઈ છે। ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા 10 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। આ આરોપીઓના નામ આ પ્રમાણે છે: પિન્ટુ સાવલિયા, નિલેશ ચાવડા, પુષ્પરાજ વાડા, અજીતસિંહ ઝાલા, કરણસિંહ પઢિયાર, કીર્તિરાજસિંહ ઝાલા, હિતેશ રાઠોડ, અરમાન ખોખર, રોહિત રાઠોડ, માનવ વાઘેલા સહિતના વ્યક્તિઓની ગોંડલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ગઈકાલે ગણેશ ગોંડલના પડકારને ઝીલીને અલ્પેશ કથિરિયા અને જિગીશા પટેલ સમર્થકો સાથે ગોંડલ ગયા હતા। જો કે ભરૂડી ચોકડીએથી જ ગણેશના સમર્થકોએ કાળા વાવટા ફરકાવી વિરોધ કરતા અલ્પેશ કથિરિયા અને જિગીશા પટેલે સમર્થકો સહિત પોતાનું રોકાણ ટૂંકાવી કલાકમાં જ ગોંડલ છોડવું પડ્યું હતું। આ ઉપરાંત આશાપુરા ચોકડી પાસે ટોળાએ અલ્પેશના કાફલામાં સામેલ ગાડીના કાચ તોડી નાખ્યા હતા અને પથ્થરમારો કર્યો હતો। તો આ મામલે ગોંડલ પોલીસે આરોપીઓની હવે ધરપકડ કરી છે। ગઈકાલે ગોંડલના ભરૂડી ટોલ નાકાથી અક્ષર મંદિર, આશાપુરા ચોકડી અને કોલેજ ચોક, જેલ ચોક સુધીમાં ગણેશ ગોંડલના 5000થી વધુ સમર્થકો ઉમટી પડ્યા હતા। તો આ બાબતે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ કહ્યું છે કે ગોંડલની જનતાએ અલ્પેશને જાકારો આપી જવાબ આપી દીધો છે। આ લોકો ચૂંટણી પહેલા પાળ બાંધવા આવ્યા છે, પાટીદાર આંદોલનમાં નાપાસ થયેલા લોકો છે। આ અંગે હું ભાજપ હાઈકમાન્ડને ફરિયાદ કરીશ। તો આ સાંભળો પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજા શું બોલ્યા છે। કે જે રીતે ગોંડલની જનતાએ જવાબ આપી દીધો છે, આનાથી મોટો મારો અવાજ નથી। ગોંડલની જનતાનો અવાજ છે મારા માટે સર્વોપરી છે। કોઈ ચૂંટણી નથી। એ પેલા એ લોકો અહીંનું પડ બાંધવા માટે આવ્યા છે। ક્યાંય પાટીદાર સમાજ મોટી સંખ્યામાં છે, પાટીદારોને ઉશ્કેરવાથી અમને ફાયદો થશે, અમારું રાજકારણ અહીંથી બનશે। પણ આ પાટીદાર આંદોલન વખતે જે નાપાસ થયેલા છે, પાસ તરીકે નાપાસ જે થયેલા છે, એ લોકો ગોંડલનું વાતાવરણ બગાડી રહ્યા છે। મેં કોઈ એવું સ્ટેટમેન્ટ નથી આપ્યું કે મારા પરિવારની ટિકિટ તો ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે। અને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ નક્કી કરવાનો ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડનો અધિકાર છે, નહીં કે અલ્પેશ કથિરિયાનો। હું જરૂર હાઈકમાન્ડને ફરિયાદ કરીશ કે ગોંડલની અંદર ભાજપનો કેસ પહેરેલો છે, ભાજપની અંદર જોડાયેલા છે અને ગોંડલની અંદર પાર્ટીનું વાતાવરણ બગાડે છે। હું ફરિયાદ પાર્ટીની અંદર કરવાનો છું। મને ખબર નથી, એ તો પ્રજાનો આક્રોશ હતો, ભાગી જવું પડે। પ્રજાથી મોટું લોકશાહીની અંદર કોઈ છે નહીં। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।